વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને કારણે લોકો મોતની સવારી કરી રહ્યા છે। બ્લુ બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર ચાલતી જોવા મળી। શહેરના જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે। બ્લુ બીઆરટીએસ બસના ચાલકને પૂછતા તેમણે જણાવ્યું કે મોટા ભાગની બસ એક ટાયર પર ચાલે છે। બસની કોઈ પણ જાતનું મેન્ટેનન્સ ન કરવામાં આવતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા બસના ઇજારદાર વિરુદ્ધ કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું। તો સુરત પાલિકાની બેદરકારી લોકોની મોતની સવારી બની શકે છે। બ્લુ બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર દોડી રહે છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો હવે વાયરલ થયો છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે હવે જવાબદાર કોણ। સુરત પાલિકાની બેદરકારી સામે આવી છે। જો કે હાલ બ્લુ બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર દોડી રહી હોવાની ઘટના સમગ્ર ઘટનાનો હાલ એક વિડીયો સામે આવ્યો છે। જો કે એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે। વિડીયો બનાવી અને તેમણે વાયરલ કર્યો છે। ત્યારે સુરત શહેરમાં મોતની બસ દોડી રહી છે। બ્લુ બીઆરટીએસ બસ ફાટેલા ટાયર સાથે દોડતી હોવાનું સામે આવ્યું છે। ત્યારે સમગ્ર ઘટનાનો હાલ એક વિડીયો સામે આવી રહ્યો છે। જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે। જો કે કોઈ પણ દુર્ઘટના સર્જાય તો પછી તેના માટે જવાબદાર કોણ। તે સુરત પાલિકાની બેદરકારી લોકોની મોતની સવારી બની શકે છે। બ્લુ બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર દોડી રહે છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો છે અને વિડીયો હવે વાયરલ કર્યો છે। જો કે ચાલક દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। બસ ચાલકે કહ્યું છે કે મેન્ટેનન્સ થતું નથી તો હવે દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે સુરત પાલિકાની બેદરકારી સામે આવી છે, કારણ કે સુરત પાલિકાની બેદરકારી લોકોની મોતની સવારી બની શકે છે। બ્લુ બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર દોડતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। જોકે જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો છે, હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। જી અરવિંદ, સુરતથી એક વિડીયો સામે આવ્યો છે। બ્લુ બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર દોડી રહે છે, શું છે વધુ વિગત? ઉર્વિશા, બિલકુલ સુરત શહેરમાં જે રીતે મોતની બસ દોડતી હોય તેવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓને કારણે આ રીતે મોતની સવારી છે તેના દ્રશ્યો ગણી શકાય। કારણ કે જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકાય છે મુજબ બ્લુ બીઆરટીએસ બસમાં જે ફાટેલા ટાયર પર ચાલતી જોવા મળી રહી છે। ત્યારે શહેરના જાગૃત નાગરિકે જે રીતે વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે, પરંતુ જે રીતે બસના બીઆરટીએસના ચાલકને પૂછતા તેમણે જણાવ્યું કે મોટા ભાગની બસ એક ટાયર પર જ ચાલે છે, કોઈ પણ જાતનું બસનું મેન્ટેનન્સ પણ ન કરવાનો આરોપ પણ લગાવ્યો છે। ત્યારે મહત્વનું છે કે જે રીતના ચોક્કસ સવાલો ઉભા થઈ જાય કે અગર આમાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની। એટલે સુરત મહાનગરપાલિકાના ઇજારેદાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાશે ખરી? એટલે અનેક જે રીતની વાતો છે અને ખાસ કરીને આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે શું કરે છે તંત્ર તેના પર સૌ કોઈની નજર છે। એટલે સમગ્ર કેસને લઈને ભીનું સંકલાશે કે પછી ચોક્કસ આ રીતના બેદરકારી જે કોઈની હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે। જી ઉર્વિશા। જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે સુરતથી એક વિડીયો સામે આવ્યો છે, જો કે ફાટેલા ટાયર પર બીઆરટીએસ બસ દોડી રહી છે।